નમસ્કાર દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોડેલી તાલુકાના ઝાપા ગામે અચાનક વોલ્ટેજ વધતા 40થી વધુ ઘરોના ઇલેક્ટ્રોનિક સાધનો બળીને ખાક। વિગતે વાત કરીએ તો બોડેલી તાલુકાના ઝાપા ગામે તારીખ 16ના રોજ સાંજે આશરે 7 વાગ્યાના સમયે નવી ડેપી સ્થાપન દરમિયાન અચાનક વોલ્ટેજ વધી જતા ગામના અંદાજે 40 જેટલા ઘરોમાં રહેલા ઇલેક્ટ્રોનિક સાધનોને ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વોલ્ટેજ વધવાના કારણે ઘરોમાં લાગેલ ટીવી, ફ્રીજ, પંખા, મોબાઈલ ચાર્જર સહિત અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા હતા। આ ઘટનામાં ગ્રામજનોને અંદાજે ₹4 થી 5 લાખ જેટલું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળે છે। ગ્રામજનોનું કહેવું છે કે એમજીવીસીએલ દ્વારા નવી ડીપી સ્થાપન દરમિયાન જરૂરી તકેદારી રાખવામાં આવી ન હતી। ડીપીમાં વાયરના છેડા યોગ્ય રીતે ગોઠવવામાં ન આવતા અચાનક વોલ્ટેજ વધ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાને પગલે ઝાપા ગામમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો। ગ્રામજનોએ વીજ વિભાગ સમક્ષ માંગ કરી છે કે એમજીવીસીએલ દ્વારા થયેલી બેદરકારી અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તથા પીડિત પરિવારોએ ભોગવેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે કે જેથી સામાન્ય જનતાને ન્યાય મળે। આ માંગ છે। અમારે કાલે ડીપી નવી નાખવામાં આવી હતી ને સાંજે પછી લાઈટ આવી ત્યારે બધાના ઘરોમાં નુકસાન થયું છે। કોઈને ફ્રીજ, ટીવી ને બલ્બ, ગોરા બધું ઉડી ગયું છે। તમને કેવી ખબર પડી? લાઈટ આવી તો બધા કેવા લાગે કે મારે ઉડી ગયું, પેલા કે મારે ઉડી ગયું, બધું થયું એમ। એમાં તમારા ઘરમાં શું શું ઉડી ગયું? અમારે ફ્રીજ છે, ટૂપલાકડી ને બલ્બ એવું બધું। કેટલા નુકસાન હશે તમારા ઘરમાં? આશરે હવે શું ખબર પડે, 20-25 હશે। શું નામ? કલ્પનાબેન શૈલેષભાઈ બારિયા। અમારા ગામમાં કાલે શું સમસ્યા છે તમારે? અમારા ગામમાં કાલે ડીપી બદલવામાં આવી હતી। તો ડીપી બદલા તેમાં શું કે પેલા બંને ફેસ ઉપર ફૂલ લાઈટ આપી દીધી તો ગામમાં પેલું કરંટ ફૂલ આવવાથી બધું ફ્રીજ કોના ચાલુ હતી તો ફ્રીજ બળી ગઈ, કોઈને ટીવી ચાલુ હતી તો ટીવી બળી ગઈ, કોઈના બલ્બ ઉડી ગયા, કોઈને પંખો બળી ગયો છે। એવું ગામમાં બધા ઘરે ઘરે બધા નુકસાન જ થયું છે। તો અમારી જીબી વાળાને નમ્ર અપીલ છે કે જે બી અમારે નુકસાન થયું છે ગામમાં તેનું યોગ્ય વળતર મળે, ગામમાં ટાઈમે વળતર મળી જાય। અને સરકાર ને બી એક અપીલ છે કે આવું કંઈક થાય તો ધ્યાન દોરે તેમાં, કારણ કે આ તો આમાં કઈ સારું કે કઈ જાણ નહીં થઈ, બધા ટાઈમે લાઈટ બંધ કરી દીધી। બાકી જો કઈ ઘરે કોઈ ના હોય ને કઈ આવું ચાલુ થઈ રહે તો આખું ઘર બી ફોલ્ટ થઈ શકે એવું છે। હમણાં કપાસ બી બધાના ઘરમાં પહેર્યો છે, બધું એવું છે ઘરમાં। કેટલું નુકસાન ઘરમાં કમસે કમ એક ઘરમાં 10,000 રૂપિયા, 15,000 રૂપિયા, કોઈકને તો 20-25,000 બી હોય, માણસ પ્રમાણે નુકસાન થયું છે। કોઈના ઘરમાં 5,000 નું બી, કોઈના ઘરમાં 20-25,000 નું બી એવું છે બધું। એમાં કી ના કાય બધું ગામમાં ટોટલ મારે તો કોને શું બૈરું શું નહીં, તો હવે અહીંયા આવીને જો આપણે અહીંયા તપાસ કરે અને બધું એની કાર્યવાહી આ રીતે હાથ ધરે તો સારું એવું વિચારીએ છીએ અમે। શું નામ? મારું નામ બારી હિતેશભાઈ મુકેશભાઈ। શું સમસ્યા છે તમારે? અમારે જે ગઈકાલે બપોરના કામ ચાલુ હતું એ ડીપીનું, એ ડીપીની અંદર જે 7-7:15 વાગે આખો દિવસ કામ ચાલ્યું। 7-7:15 વાગે જે ડીપીના વાયરો જોઈન્ટ કર્યા એની અંદર ઉલટા સીધા વાયરો જોઈન્ટ કરવાથી કરંટ ફૂલ આવવાથી એવું થવાથી અને જે કંઈ લાઈટ આવી એટલે ખેતીવાળા માણસો છે બધા અંદર, ખેતી કામમાંથી ઘરે આવ્યા હોય અને નાહી ધોઈને જે જમવાનું બનાવવાનું હોય, કંઈ આ કરવાનું હોય, કામ હોય એટલે લાઈટ આવી એટલે જેવા બટન પાડ્યા એટલે જે કંઈ બલ્બ હતા, ટ્યુબ હતી, ટીવી હતી, ફ્રીજો હતા એ બધા ઉડી ગયા છે કરંટ વધારને કારણે। એટલે સરકારને અમારે જીબી બોર્ડને અને જે કંઈ હોય સરકારને એને અમારે એ કે આની અંદર અમને જે કંઈ હોય એ થોડું વળતર મળે એ રીતનું અમારે આ ગામજનોની વાત છે। અને ઘણા સમયથી 2 ફેસ ઉપર ચાલતું હતું પણ અત્યારે 2 મહિનાથી અરજી કરેલી અમારે સભ્ય છે, મંત્રી સાહેબ છે, એ લોકોએ અને આવીને એ લોકો કામકાજ કર્યું પણ રાતના 7-7:15 જેવું આ લગાડ્યું અને વાયરો ઉલટા સીધા કરવાથી આ જે કરંટ આવવાથી લોકોને ઘણું ગામમાં નુકસાન થયું છે અને ફ્રીજ છે આ બધું જ ઉડી ગયું છે। એ રીતના છે। આશરે કેટલા મકાનોનું નુકસાન? આશરે અમારે આ ગામમાં 60-65 મકાન છે, 400-450 ની વસ્તી છે। 40 મકાન એટલે
અત્યારે જે કઈ સર્વેયું કરે તારે ખબર પડે, બાકી જેને પૂછે એને એવું જ જવાબ મળે છે કે મારે ટીવી ઉડી ગઈ, મારે બલ્બ ઉડી ગયા, મારે ફ્રીજ ઉડી ગયું, અને કંઈક ને કંઈક થયેલું જ છે આખા ગામમાં. આ રીતનું જ છે બધું. શું નામ? બારિયા સંતોષભાઈ મથુરભાઈ, ઝાપા કળાસલા, પંચાયત કળાસલા અને તાલુકો બોડેલી. છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસમાં બનતી ઘટનાના સમાચાર જોવા માટે ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને બેલ આઇકન પ્રેસ કરશો.